પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હે ને? રોકડ મેળ તૈયાર કરવાની છે ને, કેશિયર પાસેથી તાળ ટપાલ ટિકિટ. ઓહો, હાલો ભાઈ, આ તો પેટી કેશ બનાવવાની છે. શું બનાવવાની છે? આને પેટા રોકડ મેળ કહેવાય. શું કહેવાય? પેટા રોકડ મેળ. શરૂઆત કરીએ, ચલો. જો આનું કેવી રીતના ખાના દોરવાનું છે, તમને ખાના માટે ઉદાહરણ કહી દઉં એટલે હારો તમે દોરતા જ જાઓ એટલે લોચો ન પડે. ઉદાહરણ નંબર છે 7 હશે, લગભગ 7, 8 કે 9. જોઈ રહ્યું. ઉદાહરણ નંબર 10 નહીં, 11. પેજ નંબર 181 ઉપર છે. જો એમાં લખ્યું આવક, તારીખ, વિગત. બસ બનાવવા મળો અને નાની નાની અડધી સ્કેલની લાઈન દોરજો, નકર હમાહે નહીં બાપ, એટલે ધ્યાન રાખજો. હમાવું અઘરું પડી જાય. હાલો, છે નાનો એવો દાખલો પણ થોડુંક ધ્યાન રાખવું પડે. હાલો ભાઈ, બના કોની પેન છે? એ નગર ટકો મૂંગો ટાઉન અડધી રોટી ખાઉં. આવક, હા, એ ઉધાર બાજુ છે. ઓલી પેન કઈ ગઈ? એ કઈ બાજુ છે? ઉધાર બાજુ, હે ને? હાલો, અહીંયા લખી નાખીએ આવક. એટલે જગો મુગો થાય આવક. પછી આવશે તારીખ. તારીખ જ છે ને? ના, આવક પછી તારીખ છે ને. પછી આવશે વિગત થોડુંક મોટું. પછી વિગત પછી શું છે ભાઈ? વાઉચર નંબર. નાને વાઉચર નંબર પછી ચૂકવેલ કુલ રકમ. એના પછી પરચુરણ બધાય ખર્ચા. એમાં કયા કયા ખર્ચા આવશે ભાઈ? પહેલા તાર ટપાલ ખર્ચ આવશે. પછી હું આવશે? તાર ટપાલ પછી સ્ટેશનરી. કેટલા છે ઉભા રહો? ખાના કેટલા છે? 1 2 3 4 5 6 ને 7. 1 2. હાલો, ઓલિસબેલ હમાઈ જાય મારે ત્યાં. હાલો, તાર ટપાલ પછી હું આવશે ભાઈ? સ્ટેશનરી પછી ચા પાણી પછી આપણને આવશે લારી ભાડા પછી આવશે અન્ય ચુકવણીના ખર્ચા. એના પછી આવશે ખાપા અને છેલ્લે આવી જશે ખાતા વ્યક્તિ ખાતે. ઓકે, ખાતા વહીમાં વ્યક્તિ ખાતે ઠપકારવા મળીએ. આવક, તારીખ, વિગત, હે ને? પછી 5 નંબર ચૂકવેલ કુલ રકમ. હે ને? પછી શું આવશે ભાઈ? વિવિધ ખર્ચની વિગત. હવે એની અંદર આવશે તાર ટપાલ. પછી આવશે સ્ટેશનરી. પછી આવશે ચા પાણી. પછી શું આવશે ભાઈ? લારી ભાડું. પછી આવશે અન્ય પરચુરણ ખર્ચા. એવું જ છે ને? પરચુરણ ખર્ચા. એના પછી શું છે? ખાપાને આમ લઈ લઈએ, ટુમ. હાલો ભાઈ, ખાપા. અને પછી શું છે? વ્યક્તિ ખાતે એટલે કોઈ નામ આવે ને ત્યાં ઠપકારવાનું. વ્યક્તિ ખાતે. હાલ, વાર્તા પૂરી. જોગો મોગો ડન. દોરાઈ ગયા ખાતા બધાના? કોમેન્ટમાં આન્સર. મજૂરી રહી ગયું. મેં કીધું શું રહી ગયું? લારી ભાડા પછી મજૂરી છે કે ક્યાં મજૂરી છે ભાઈ? તો આપણે આ દાખલા મજૂરી છે કઈ? હા, મજૂરી ના લારી ભાડા. આપણને આમાં મજૂરી આપ્યું ને. ઉભા રહ્યો, આમાં શું છે એ પેલા જોઈ લઈએ. રોકડ શિલ્લક, મજૂરી, લારી ભાડું આવી ગયું.
આ ભારી ભાડું લખ્યું છે મેં. લારી ભાડું એટલે આ ભારી ભાડું નથી ભાઈ, લારી ભાડું. હાલો હવે હું વધ્યું મજૂરી. ઉભા રહ્યો, લારી ભાડું આવી ગયું, ચા પાણી આવી ગયું, હે ને? લારી ભાડું મજૂરી, મજૂરી એક રહી ગયું. ઓકે, તાર ટપાલ આવી ગયું. પછી ટિકિટ ખર્ચ ઈ તો એમાં આવી ગયું, મજૂરી આવી ગયું. સ્ટેશનરી આવ્યું આપણે ક્યાંય? હાલો આવી ગયું સ્ટેશનરી. ચા પાણી આવી ગયું. પરચુરણ ખર્ચ આવી ગયા, હે ને? પરચુરણ ખર્ચ એટલે અન્ય ખર્ચમાં નાખી દેશું આપણે. હજી એક દોરવાનું ઈ આવશે. મારી આગળ તો જગ્યા હતી જ ત્યાં, મેરે પાસ તો જગા થી. મજૂરી તમારે મારું નામ લેવાનું. જો થઈ ગઈ મજૂરીની જગ્યા. ટન આ ખાપા, આમાં વ્યક્તિ ખાતે. જો કે આ દાખલો પૂછાતો નથી સ્કૂલમાં, તમને સ્કૂલમાંથી કેન્સલ કરાવી નાખશે. પણ એક દાખલો કહે ને કે લાઈ વાળા લોહી પીએ, અમને લોકોને આવું પૂછાય. બસ તમને લોકોને શું પૂછાય? આ બેંક મેલ પૂછાય, હમણાં દાખલો કર્યો હોય રોકડ વટાવ ને બેંક પૂછાય. બસ આ એક જ દાખલો કરવાનો છે. આ દાખલા પછી આપણે નવું ચેપ્ટર આવતીકાલ શરૂ કરવાનું છે, કોઈને કહેતા નહીં. એ રોકડ બેંક વાળા છે, એ બધા થઈ ગયા. આપણે આ એક દાખલો કરાવી દઉં છું. આ દાખલા આપણને એક્ઝામમાં પૂછાતા નથી, પેટા રોકડ મેળ વાળા. પણ એક દાખલો એટલે કરાવું છું કે ઘડો લાડવો થાય નહીં, થોડું ઘણું આવડે. હવે આ છે હું કોન્સેપ્ટ પેલા સમજી ગયો. હાલો રેડી છો બધા દાખલા નંબર 10 કરવા માટે? ઓકે, આવી જાવ ભાઈ. બની આવ તારે હું કરવી એક ઉદાહરણ આપું તારું. અહીંયા આવ, જો એક એક્ઝામ્પલ આપું. લે ઝડપથી ઊભી થા, તારા હમ છે ઝડપથી. આ છે અમારે એક કાપડની ફેક્ટરીનો માલિક. કોણ છે? કાપડની ફેક્ટરીનો માલિક, અને હું એની કંપનીમાં મેનેજર તરીકે કામ કરું છું. એટલે આ મને મહિના દિવસના પૈસા આપશે કે આલ્યો સાહેબ 500 રૂપિયા 1000 રૂપિયા રાખો, અને જે કાંઈ પણ નાના મોટા ખર્ચા આવે એ ખર્ચા તમારે એમાંથી શું કરવાના? ચૂકવવાના. બરાબર? કારણ કે મારે કાંઈ નહીં. કોઈ કેમ કે સાહેબ આ સ્ટેપલર લાવવું, તો કઈ આ શેઠ છે તો શેઠ આગળ પૈસા થોડા મંગે. એ ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં બેઠા હોય, શેઠ એક 50 રૂપિયા આપો ને સ્ટેપલર લેવા જાવ. ઈ તો સપલું ઘા કરે ને ઓફિસ માંથી. અહીંયા હું કરોડો રૂપિયાની મીટિંગ કરું, તું 50 રૂપિયા સ્ટેપલર હાટું મને ફોન કરે? હે ખબર જ પડતી? આલે રાખ તારી આગળ પૈસા, અને જે જોવું લઈ લેજે, મહિનાના અંતે હિસાબ દેખાડ દેજે. ઓકે સાહેબ આપો પૈસા. એટલે એ સાહેબ છે ને આપણને અહીંયા 4000 રૂપિયા ને એમ કેશિયર પાસે લે, એના અકાઉન્ટર હોય ને એની પાસે આપણને પૈસા મળતા જાય. પછી આપણે એમાંથી હું કરતો જવાનો? ખર્ચો કરતો જવાનો. પછી જે વધે એ સાહેબ ને દેખાડ દેવાના. બરાબર સાહેબ? હું વધે હું ઘટે જોઈ લેજો. બરાબર ને? ઓકે ચલો બેઠો સાહેબ બેઠો. ઓકે, તો હવે અહીંયા જુઓ, શરૂઆતની પેટા રોકડ શિલક. શરૂઆતની રોકડ શિલક કેટલી છે? 4000. એનો મતલબ એવો કે ભાઈ આપણી આગળ 4000 પડ્યા છે. કઈ તારીખ છે ભાઈ? 1 ઓક્ટોબર. એટલે લખું છું 1. બરાબર ને? બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા છે? 4000. તમે બાકી આગળ લાવ્યા એ લખી શકો. બરાબર? અને તમે અહીંયા એમ પણ લખી શકો કે ભાઈ શરૂઆતની રોકડ શિલક, એમ પણ લખી શકો. હાલો ડન છે દીકરા? હાલો હવે જુઓ, મુખ્ય કેશિયર પાસેથી બીજા આપણને પૈસા મળ્યા. કેટલા મળ્યા? 1000 રૂપિયા. 1000 રૂપિયા. ટન ટન. એ આવક છે ને પહેલી તારીખ. અહીંયા લખવાનું મુખ્ય કેશિયર ખાતે. મુખ્ય કેશિયર ખાતે 1000. આ ઉધાર બાજુ છે, આવક ઈ ઉધાર બાજુ છે. આ બધી આપણી જાવક છે. પણ વિગત એક જ તે. જાવક હોય એના પૈસા આમ લખશું, આવક હોય પૈસા આમ લખશું. તારીખ અને વિગતનું કયું ખાતું? એક કોમન ખાતું. હાલો ટંટણાન. હવે એના પછી ત્રીજી તારીખે મજૂરીના 600 રૂપિયા, લારી ભાડાના કેટલા ચૂકવ્યા? 400 રૂપિયા ચૂકવ્યા. તો કઈ તારીખે? ત્રીજી તારીખે. તો અહીંયા લખશું મજૂરી ખાતે. મજૂરી ખાતે મજૂરીના કેટલા ચૂકવ્યા છે? 600. તો મજૂરીને ખાનામાં ગોતીને લખી તો 2 વખત લખવાના. એક ચૂકવેલ રકમમાં લખવાના અને એક મજૂરીમાં લખવાના. બાકી બધામાં ડેશ ડેશ ડેશ. બરાબર? અને એના નીચે લખશું લારી ભાડા ખાતે. લારી ભાડા ખાતે એના કેટલા રૂપિયા છે ભાઈ? 400. તો લારી ભાડું આપણું ક્યાં ભાઈ? પેન્ટેડ એપ્લિકેશન
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અહીંયા બાકી બધામાં ડેશ 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 વાર્તા થઈ ગઈ પૂરી. ઓકે, એના હા દીકરા 600 મેં 6000 લખ નાખ્યા. સોરી ભાઈ, કીધું બેન, એટલા તો રૂપિયા જ નથી. છે 5000, દેવા 6000 કેમ? હાલો આગળ. 5મી એન્ટ્રી, તાર ટપાલ અને ટિકિટ ખર્ચના કેટલા ચૂકવ્યા છે? 700. તો અહીંયા 700 રૂપિયા ચૂકવ્યા છે એટલે 700. અને કઈ તારીખ છે ભાઈ? 5મી. ત્યાં લખી નાખીએ તાર ટપાલ ખાતે. અને તાર ટપાલ ક્યાં છે? તો કે અહીંયા 700. બાકી બધામાં ડેશ. એના પછી મજૂરી પેટે 200 ચૂકવ્યા એટલે પાછી 10 તારીખ 5 ને 8 તારીખ છે ને. મજૂરી ખાતે, મજૂરી ખાતે બરાબર કેટલા રૂપિયા? 200. હાલો તો અહીંયા મજૂરી ક્યાં છે ભાઈ? આ 200. ડન. 10મી એન્ટ્રી, સ્ટેશનરીના 400 રૂપિયા ચૂકવ્યા. તો અહીંયા લખવાનું સ્ટેશનરી ખાતે. સ્ટેશનરી ખાતે હે ને કેટલા રૂપિયા ચૂકવ્યા છે આપણે? 400. તો અહીંયા 400 લખી નાખવાના. સ્ટેશનરીના ખાતામાં લખવાનું. સ્ટેશનરીનું ખાતું ક્યાં છે? અહીંયા 400. હાવ હેલો દાખલો છે, આમાં કઈ છે નહીં ભાઈ, જગો મુગો જ છે. ચા પાણી ખર્ચના 150 ચૂકવ્યા. તો 12 તારીખ ચા પાણી ખાતે. ચા પાણી ખર્ચ ખાતે. ખર્ચ ખાતે કેટલા રૂપિયા ચૂકવ્યા છે? 150. તો ચા પાણીમાં 150, બાકી બધામાં ડેશ. એના પછી મુખ્ય કેશિયર પાસેથી 500 મળ્યા છે. તો 14 તારીખ અહીંયા લખવાનું મુખ્ય કેશિયર ખાતે. બહુ સિમ્પલ, મળ્યા છે એટલે આવક થઈ છે. આવક થઈ એટલે ઉધાર બાજુ લખવાના. કેટલા રૂપિયા લખવાના? 500. હે ને. એના પછી 17મી એન્ટ્રી છેલ્લી, મિશાલને પરચુરણ ખર્ચ ચૂકવવા માટે કોઈ કઈ બાકી રહી ગઈ દીકરા? હે, આ પરચુરણ ખર્ચ ખાતે 500 રૂપિયા ચૂકવ્યા. 15મી એન્ટ્રી અહીંયા લખશો પરચુરણ ખર્ચ ખાતે. પરચુરણ ખર્ચ ખાતે કેટલા રૂપિયા? 500. અને પરચુરણ ખર્ચ ક્યાં છે? આ અન્ય પરચુરણ ખર્ચ 500 હેઠે લખવાનું હતું. પીપી. હાલો ડન. અને છેલ્લે મિશાલને પરચુરણ ખર્ચ માટે 4000 ચૂકવ્યા. કોને ચૂકવ્યા? મિશાલને, માણસને ચૂકવ્યા. એટલે વ્યક્તિના ખાનામાં આવશે 400 રૂપિયા. અહીંયા 400 રૂપિયા. તારીખ કઈ છે? 17. અહીંયા લખવાનું મિશાલ ખાતે. જો ભાઈ દાખલો પૂરો. ડન છે. હવે કરવાનો સરવાળો. આનો સરવાળો કેટલો થાય? તો કે જો સરવાળો હમણાં ખાતું 2 મિનિટ પછી બંધ કરજો, પેલા સમજી લો. ખાતું બંધ કરવામાં ઉતાવળ નહીં કરતા, પેલા સમજો પછી કરી નાખજો. 2 મિનિટનો ટાઈમ આપીશ. બકોડી અહીંયા ધ્યાન રાખો. પેન મૂકી દો, બુક મૂકી દો મારી સામે ધ્યાન. એટલીસ્ટ 3 લાઈન છોડવાની. આ એન્ટ્રી થયા પછી કેટલી લાઈન છોડવાની? 3. 1 2 3 લાઈન છોડીને આનો સરવાળો 4000 5000 ને 1 કરશું. સોરી 500 એટલે 5500 રૂપિયા થશે. બરાબર. આ 5500 રૂપિયા લખ્યા. 4000 ને 5000 ને 500, આ 5500. એ જ 5500 એ જ લાઈનમાં અહીંયા લખવાના. શું કરવાનું? આ 5500 રૂપિયા અહીંયા લખવાના. હાલો ડન થઈ ગયું દીકરાઓ. હવે આપણે આનો કરવાનો સરવાળો. કરો કેલ્ક્યુલેટરમાં. 600 400 700 કરો સરવાળો. 3350. પાકું દીકરા? હાલો 3350. ઓકે.
તો આ 5500 માંથી 3350 માઇનસ કરો એટલે અહીંયા લખીશ બાકી આગળ લઈ ગયા. કેટલા વધે? 5500 માંથી 3350 માઇનસ કર્યા એટલે કેટલા વધ્યા? 2150 ને 2150. પણ અહીંયા કયો મહિનો હતો? ઓક્ટોબર. ઓક્ટોબર મહિનામાં ટોટલ કેટલી દિવસ હોય? છેલ્લી તારીખ લખવાની 30 હોય 31 હોય કેટલા હોય? મને ખબર કેટલા હોય? 30 હોય 31 કેટલા હોય? હે બેનો? 31 હોય. અહીંયા 31 તારીખ લખવાની. આ જે 2150 મળ્યા બેટા એ અહીંયા લખવાનું. પહેલી તારીખે ઓક્ટોબર પછી શું આવે? નવેમ્બર આવે ને? તો બાકી આગળ લાવ્યા. હું લખવાનું? બાકી આગળ લાવ્યા અને અહીંયા લખવાના 2150 રૂપિયા. હવે અહીંયા બધાને ખાલી ટોટલ કરવાનું. એનો કઈ બાકી આગળ લઈ ગયા ન હોય. 700 400 150 400 500 600 ને 200 800 અને 400. બસ દાખલો પૂરો થઈ ગયો. ડન. હાલો કરી નાખો ફટાફટ મારા દોસ્તો. ઓકે બચ્ચાઓ? ડન 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 ડન. બધાનો આન્સર મારા દીકરાઓ ટપા પડા કે નહીં પડા? સર પરચુરણ ખર્ચમાં ટિકિટ ખર્ચ આવે એટલે જો ટિકિટ ખર્ચનું આપણે અહીંયા ટાટ ટપાલ અને ટિકિટ ખર્ચ કીધું એટલે ટાટ ટપાલમાં નાખ્યું. ખાલી ટિકિટ ખર્ચ કીધું હોત ને બેટા તો એ પરચુરણમાં નાખી દે. સમજાણું કે નહીં દીકરા? દવે પ્રજાપતિ. હવે તમને લોકોને આગળ કેટલાને દાખલા કરાવ્યા છે? આ દાખલા લગભગ તમને એક્ઝામમાં ન પૂછાય કારણ કે એટલો લાંબો છે. હવે ડાયરેક્ટ નવું ચેપ્ટર, કારણ કે આના પછીના દાખલા જે છે કે નહીં એ રોકડ મેળ અને રોકડ વટાવ અને બેંક વાળા છે જે આપણે કરી લીધા છે. એટલે આવતીકાલે આપણે નવું ચેપ્ટર શરૂ કરશું. 9મો દાખલો પૂછાય? આ 9મો દાખલો પૂછાય. બીજા બધામાં રોકડ બેંક વાળો જ કોન્સેપ્ટ છે જે આપણે શીખી ગયા. રોકડ બેંક અને વટાવટ છે 3 ખાના વાળો. લઈ આપણે કરી ચૂક્યા છીએ. હાલો ડન છે સર? ટાઈમ ટેબલ આપી દીધું. સરસ. કાલે આપણે ખાસ આમ નોંધ શરૂ કરશું. કાલે આપણે શું શરૂ કરશું? ખાસ આમ નોંધ. સાહેબ હજી આમાં રોકડ બેંક હજી 2 દાખલા છે, રોકડ બેંક અને વટાવળો. પણ ઓલરેડી આપણે ઈ કોન્સેપ્ટના દાખલા કરી દીધા છે. 6ઠ્ઠો 7મો 8મો એ જ બધી વસ્તુ છે કે જે આપણે એમાં શીખ્યા છે. નવું કઈ છે નહીં, હે ને? તો એટલે આપણે હવે કયું કરશું? ડાયરેક્ટ ખાસ આમ નોંધ. કાલે નવું ચેપ્ટર શરૂ કરશું અને એની અંદર આપણે આમ નોંધ શીખીશું. અને કાલે 3 કે 4 દાખલા કરશું ને કાલે ચેપ્ટર પૂરું કરી નાખશું. કોઈ કહેતા નહીં. હે કાલ લગભગ 5 દાખલા છે. એમાં તમે લોકો જો સપોર્ટ આપશો તો કાલ પૂરું કરવાનો પ્રયત્ન કરીશ. એનઈએફટી અને આરટીજીએસ વાળા. કેટલામો દાખલો છે દીકરામાં? હા તો હજી કાલે આપણે આમાં જે હજી દાખલા હોય કે એક કામ કરીએ, કાલે હજી ખાસ આમનો નથી શરૂ કરતા, આવતા વીકે કરશું. કાલે હજી આમાં 1-2 દાખલા હજી હું તમને કરાવી દઈશ. હાલો ડન છે દીકરાઓ? ડન બચ્ચાઓ? સમજાઈ ગયું? હા, પણ તમે 11 પાઠ કરાવશો કે 10 પાઠ એમ? હું તો જ્યાં લગી લેક્ચર આવે ને ત્યાં લગી જેટલું થાય એટલું, પછી આપણે આગળ વધતા જાઓ. ડન? ઓકે સર. હા, આ ઓલરેડી આ 7મો તો હાલી ગયા ને. તો હું તમને લોકોને હવે, કારણ કે બધાને કેટલાક લોકોને 11 પાઠ હશે, ઓલા આરટીજીએસ ને એનઈએફટી માં તો બેંકમાંથી જ પૈસા છે, એમાં કઈ નહીં હોય. તો કાલે ખાસ આમ નોંધ જ શરૂ કરી નાખીએ. અને કાલ ખાસ આમ નોંધના હું તમને કરાવી દઉં 4 મોસ્ટ આઈએમપી દાખલા છે, 5 દાખલા, એક દાખલો જ પૂછાતો, બરાબર? તો હું તમને કરાવી દઉં, એ કરી નાખો. પછી આવતા વીકે આપણે ડાયરેક્ટ 9મું ચેપ્ટર શરૂ કરશું, એટલે તમારા લોકોને બાકી ન રહી જાય. ડન છે? ઓકે ડન. સામાયક કાલે આપણે ખાસ આમ નોંધ કરશું, તો હું એની પીપીટી તૈયાર કરાવી નાખું. એટલે તમારે ખાસ આમ નોંધ કઈ નથી, આમ નોંધ જ છે. પણ એમાં 2 વસ્તુ ખાલી નવી આવશે, એક લેણી હુંડી, એક દેવી હુંડી અને એક વેચાણ શેરો. શું આવશે? વેચાણ શેરો. Painted, Painless Learning.